શું આ દેશમાં લોકશાહી છે કે પછી કંપની રાજ છે? આ વાત અત્યારે એટલા માટે કરવી પડે છે કારણ કે એક એવી જ હાલ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના દીક્ષર ગામમાં હાલ ખેડૂતો છે એ વિરોધ કરી રહ્યા છે. ત્યાં એક પ્રાઇવેટ કંપની છે એ હાલ ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખવાનું કામ કરી રહી છે અને તેમને ખેડૂતોને કોઈ પણ જાતની નોટિસ નહીં, કોઈ પણ જાતની આગોતરી ચેતવણી નહીં અને સીધા ખેડૂતના ખેતરમાં વીજ લાઈન નાખવા પહોંચી ગયા. એમાં એવું છે કે હાલ ખેડૂતોએ રવિ પાકની વાવણી કરી છે અને ખેડૂતોને કહેવું છે કે ભાઈ અત્યારે અમને રવિ પાક લેવા દો અને તમે સીધા ખેતરમાં આ રીતે ના આવી શકો. ખેડૂતોએ વિરોધ કર્યો તો કંપની પોલીસ પ્રોટેક્શન સાથે આવી ગઈ અને જો ખેડૂતો વિરોધ કરે તો સીધા તેમને જેલ હવાલે જ કરી દેવામાં આવે છે. આ તે વળી ક્યાંનો ન્યાય કહેવાય? તો આવો જાણીએ વિગતવાર કે હાલ ખેડૂતો કેમ આ વીજ લાઈનનો વિરોધ કરી રહ્યા છે અને શું છે સમગ્ર મામલો વિગતવાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. સુરેન્દ્રનગરના દીક્ષર ગામના ખેડૂતોએ રાત દિવસ એક કરીને રવિ પાકનું વાવેતર કર્યું હતું, પણ એકાએક પાવર ગ્રીડ કંપનીના માણસો પોલીસ કાફલા સાથે ત્રાટક્યા. 800 કેવીની હેવી વીજ લાઈન નાખવા માટે ખેડૂતોની સંમતિ વગર રાતોરાત ઊભી કરી દેવામાં આવ્યા મહાકાય વીજ ટાવરો. જ્યારે ખેડૂતોએ પૂછ્યું કે અમને કોઈએ જાણ કેમ ન કરી, ત્યારે કંપનીના અધિકારીઓ જવાબ આપવાને બદલે પોલીસનો ડર બતાવીને કામ ચાલુ રાખ્યું. શું ખેડૂતોની જમીન હવે કંપનીની જાગીર બની ગઈ છે? ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની કોઈપણ પ્રકારની કાયદેસર જાણકારી આપ્યા વગર જબરજસ્તીથી કામગીરી કરી રહી છે. તૈયાર મોલાદ પર મશીનરો ફેરવી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે જે પોલીસને જનતાની સુરક્ષા કરવા માટે રાખવામાં આવ્યો છે તે જ પોલીસ અહીં કંપનીના એજન્ટ બનીને ખેડૂતોને ધમકાવી રહી છે અને આવો આક્ષેપ ખેડૂત અને ગ્રામજનો હાલ કરી રહ્યા છે. તમે માનો કે 200 રૂપિયા અહીં મૂકશો, માનો મૂકશો 200 મૂકશો મીટર, એટલે લીગાના કેટલા થયા? 400 મીટર થાય એટલે બસ 3,20,000. 3,20,000 માં તમારા ગામમાં કોને જમીન વેચવી લાવો માન લીધી? મારે સાતનું મકાન લેવું છે સોસાયટી પ્રમાણે. ગવર્નમેન્ટ સરકારી ખરાબ ઓલા સાહેબ કે મને એવું કીધું તમારું લેવું છે કા હોય હાલો. મારે તમારી વાત થઈ એટલે તેમને એવું કીધું કે ખેડૂત કોઈ માંગે તો તમારે બધા ખેડૂતને કાગળ જોઈએ લેવાના છે. એને જમીન હોય તો લઈ લે. હા, જમીન હોય તો લેવા તૈયાર જ છે આપણે. લાયસન્સ માટે કઈ એપ્લાય તો કરી બરોબર DRC માં એપ્લાય કરી ત્યારે તમે જમીન એપ્લાય કરી હતી નહીં સાહેબ? જો આમાં તમે બધા ખેડૂતને પૂછો. હા, એટલે જો તમે કાયદાની રીતે ચાલો, અમને કોઈને વાંધો નથી. આ રહ્યો તો અરે એમાં એવું છે કે આ ખેતર એકલા જતા હતા. બાકી બીજું કોઈ કરાય નહીં. હા, મેં તો એમ કીધું. ઈ પરમ દિવસે આવ્યા હતા મેં કીધું એક ખેડૂત પાસે નહીં, ખેડૂતને ખબર નથી પડતી. ઘરમાં નહીં અમે દિખાને કે કામ કરીને દુકાન જવું પડે. એની તમે નિશાનથી લગા દીધે ટેસ્ટ કરવા માટે આવ્યા ત્યારે એમ સોઇલ ટેસ્ટ કરવા દીધો નથી. તે દિવસે અમે શું કીધું હતું કે તમારા ઓથોરાઇઝ પર્સનને લઈને આવો, અમે આખા ગામના તમે પૈસા આપશો, તમે નક્કી કરશો કેટલા પૈસા આપશો, તમે આપશો ફાઇનલ રાખશે તમે દઈ દેશો તો તમારે યાર બેઠક એમાં કોઈ વ્યક્તિગત કોઈ નિર્ણય નહીં હોય, સિસ્ટમ પૈસા મળે સિસ્ટમે કોને પૂછ્યું અમને અમને પૂછ્યું કોઈ મારી જમીન હે બરોબર મારી સાંભળો તમે ખાલી ઈ ગેજેટ નોટિફિકેશન આપણે હું થયું આપણે તાર આવે એક ના હોતા તાર આવે મારે નાખવા નથી દેવાનો તાર આવે છે તાર બાકી કાઈ કરાય નહીં સાહેબજી ઉડતા આવી પૈસા તમને આપો તો કાઈ વાત નહીં ગરમ નતા હોય ગરમ નતા ભાઈ हमने जरा कि आप फंसी बात करी बोला मानेंगे गैजेट नोटिफिकेशन प्रसिद्ध किया ठीक है बराबर मेरी जो मेरा केस है ना उसमें से सिर्फ कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है ठीक है बराबर मेरे को तो फैक्ट्री डालनी थी ये पूरा गांव का पूछ लो मैंने फैक्ट्री डाली है अभी दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी पैसा वो हमारे अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया कलेक्टर साहब वो मेरा वैल्यू डाउन हुआ कि नहीं हुआ मेरी जो मेरा कहते हैं ना उसमें से सिर्फ कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है ठीक है फिर बराबर मेरे को उधर फैक्ट्री डालनी थी ये पूरा गांव को पूछ लो मैंने फैक्ट्री डाली है अभी दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी क्यों मैं अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया है कलेक्टर साहब ने वो मेरा वैल्यू डाउन हुआ कि नहीं हुआ
वो आपका पर्सनल है, लैंड आपको- लगा आपको नहीं उसके लगा। वर्कर- मेरे को वर्कर फैक्ट्री मिलता है। डालनी थी अभी, तो मेरे को दूसरे की लैंड को रेंट पे रखना पड़ा, सिर्फ आपके गैजेट नोटिफिकेशन की वजह से। तो अभी आप कैसे कह सकते हैं कि हमारा कुछ हमारा काम खाली लाइन पे ही है। ગેજેટ નોટિફિકેશન અમને આપ્યું ત્યારે તમારી પાસે તમે CERC માં લાયસન્સ લેવા ગયા उसमें कंपनी को वो नहीं, आपको बताने की जरूरत नहीं है सर, देखिए वो सब आपको बताने की जरूरत नहीं है। क्यों बताने की जरूरत नहीं 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 वो हायर चलो अरे हायर मैनेजमेंट है हाँ। हायर मैनेजमेंट है किसानों को लूटने के लिए नहीं मेरी बात सुनो नहीं बताने की जरूरत है वैसा बोल नहीं सकते आप जो खेडूत है उससे बात करेंगे हम तो प्राइवेट एक खेडूत है समझ नहीं अरे हमने आपकी है आप अदानी है आप पावर ग्रिड वाले हैं हम भी खेडूत का प्रतिनिधि है हम भी खेडूत का प्रतिनिधि है खेडूत के सफाई कोई भी नहीं जाता आपको नोटिस भेज के आएंगे बस, नोटिस भेज के फिर हम आएंगे, ठीक है? ठीक है क्या नोटिस पहले भेजेंगे तो फिर हम इधर आएंगे, नोटिस भेजने के बाद तो चलेगा। अरे नोटिस में इधर आओ ना, सब किसान सर के सारे किसान इधर ही है। नोटिस आप बात ही कर रहे हो आपका मकान आपको हमने आपका जो मकान खरीदना है हो गया नहीं हमने खरीदना है आपके क्यों आपको नोटिस भेज नोटिस साहब को बोले नोटिस मिला, नोटिस भेज नहीं आपको मंजुरी शिवाय काम पण नाही पंचायत ની મંજૂરી સિવાય કામ પણ નહીં આવવાનું દરેક ખેડૂત જે કાગળ માંગે ને કાગળ આપશો પછી કામ ચાલુ થાય છે ત્યાં કોઈ ચાલુ કરવા દેવું તમે કલેક્ટર હુકમ માનવા નથી કલેક્ટરે હુકમ કરી દીધો આ દેવા નથી नोटिस को धमकी नोटिस है नहीं, जानते हैं मैं नोटिस से खाली यहाँ पे आने का है ना हाँ। तो मेरी मंजूरी के बगैर पंचायत के सरपंच नहीं को ऐसा है हम सारे पैसे जब आएंगे तो आएंगे। पंचायत की जहाँ पे जमीन है खराब गौचर है वो जो- वहाँ पंचायत के मंजूरी बगैर खड्डा नहीं खोदने का जो किसान मांगेगा बाल मुकुंद जी जो किसान जो डॉक्यूमेंट मांगेगा वो पूरा होने के बाद ही आपको देंगे वरना कोई किसान अंदर नहीं आने देंगे और और जो ये बात बोले ना जो मार्केट क्यों एक बात आप बोले ना कि बिचौलिया तो आप बिचौलिया हैं, हम बिचौलिया नहीं है हम किसान के प्रतिनिधि है तो હવે જમીનના મૂલ્યનું મૂલ્યાંકન કોને કર્યું કોને કર્યું તમે કહો કમિટીમાં કોણ કલેક્ટર સાહેબ हाँ बराबर ગાઈડલાઈન શું કે ગાઈડલાઈન એવું કે એક કંપનીનો પ્રતિનિધિ એક ખેડૂતનો પ્રતિનિધિ એક ખેડૂતનો વેલ્યુઅર એક કંપનીનો વેલ્યુઅર બે વેલ્યુઅરની વચ્ચે જે વચ્ચે ડિફરન્ટ રહે એમાં એ કંપનીના કલેક્શનને વચ્ચે કરી અને બેની વચ્ચે સમાધાન કરાવવાનું સમાધાન પક્ષ તરીકે કલેક્ટરને રહેવાનું એટલે જે તમે જે નગર નિયોજનની અંદર જે જંત્રી કરી અને એનો ભાવ શું મૂક્યો તમે आया नहीं આવ્યો आपका નહીં बाकी चावल આવવાનો હવે તમે માનો કે 200 રૂપિયા અહીં મૂકશો માનો મૂકશો 200 મૂકશો મીટર એટલે વીઘાના કેટલા થયા 400 મીટર થાય એટલે 3,20,000 3,20,000 માં તમારા ગામમાં કોને જમીન વેચવી લાવો માલ લેવી સાહેબ મારે સાહેબનું મકાન લેવું છે જનતા ડ્યુટી હા, પ્રમાણે જનતા ડ્યુટી તમે જ્યાં રહેતા હો પ્રમાણે. જ્યાં રહેતા હોય મારે એમનું લેવું અરે ગવર્નમેન્ટ સત્તાની હા ખરાબ મારે એમનું અમલમાં લેવું ન છે હોય. આપણું લેવું હોય ઓલા સાહેબ કે દયણીને મને લેવા એવું કીધું. તમારું લેવું છે જ્યાં હોય હાલો મારે તમારે એ વાત થઈ એટલે તમે મને બરાબર એવું ને કીધું આપણે કે લેશું ખેડૂત કોઈ માંગે તો ના આપે. તમારે બધા એકબીજાને કાગળ દઈ દેવા. તમે જમીન હોય તો નહીં લેવું લાયસન્સ માટે apply સાહેબ તો કર્યું. બરોબર CERC માં apply કર્યું ત્યારે તમે જન સુનવાઈ કરી હતી बड़ी सूचना करावे नहीं નહીં સાહેબ જો આમાં તમે આ બધા कौन ખેડૂતને से પૂછો मैं मीटिंग करी हुई बर्तन बाबत के कटौर बाबत मीटिंग करते हैं चलना बड़ा बात અહીં સવાલ માત્ર એક કંપનીનો નથી, સવાલ આખી સિસ્ટમનો છે. ખેડૂતોને નોટિસ આપ્યા વગર ખાનગી કંપની ખેતરમાં કેવી રીતે ઘૂસી શકે? શું વિકાસના નામે ખેડૂતોના પાકને પાયમાલ કરવાનો અધિકાર કંપનીને કોણે આપ્યો છે? પોલીસ બંદોબસ્ત કંપનીને કઈ રીતે મળ્યો? શું પોલીસ હવે ખાનગી કંપનીઓના રક્ષણ માટે છે? ખેડૂતોના નુકસાનની ભરપાઈ કોણ કરશે? શું સરકાર આ બાબતે મૌન ધારણ કરીને બેસી રહેશે કે કંઈ આકરા પગલાં લેશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.